આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ફૂડ વિભાગે એક માસમાં ખાદ્ય પદાર્થોના 37 જેટલા નમૂના લીધા છે। દૂધની બનાવટના ખાદ્ય ચીજવસ્તુના 30 નમૂના લેવામાં આવ્યા। અનાજ, કઠોળ, ખાદ્ય તેલ સહિતના 7 નમૂના પણ લીધા છે। નમૂના લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। જોકે નારી રોડ પર આવેલા ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડાને લઈ ભેળસેળ કરતા વેપારીઓમાં હાલ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। અનેક જે સ્થળો છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। અનાજ હોય કે કઠોળ હોય, ખાદ્ય ચીજ વસ્તુઓ હોય તે બધી જ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। તો ફૂડ વિભાગ દ્વારા અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। નારી રોડ પરના ગોડાઉનમાં પણ દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંના સેમ્પલ લેવામાં આવ્યા છે। નમૂના લઈને તેને વધુ રિપોર્ટ માટે આગળ મોકલવામાં આવ્યા છે। મનપાનું આરોગ્ય વિભાગ જે છે તે અત્યારે એલર્ટ થયું છે, ત્યારે ભાવનગરમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને વાઘોડિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। જોકે હાલ પડેલા